આકરા ઉનાળા બાદ ચોમાસું પણ ખેંચાતા છેલ્લા એક સપ્તાહમાં શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા હતા અને રોજિંદા વપરાશમાં લેવાતી શાકભાજીના ભાવો 30 થી 35% જેટલી મોંઘી થતાં લોકોને શાકભાજીના ભાવે દચાઈ ગયા હતા। આકરા ઉનાળાને કારણે શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો અને તેના કારણે ભાવો પણ આસમાને પહોંચ્યા હતા। ત્યારે આકરા ઉનાળા બાદ ચોમાસું પણ ખેંચાતા શાકભાજીના ભાવો અધધ કહેવાય તેટલા 30 થી 35% જેટલા વધી ગયા હતા। જેમાં ગત 6 જૂન 2014ના દિવસે ગુવારના ભાવ 550 થી 650, તુવેર 1000 થી 1300, વેંગણ 100 થી 160, ભીંડા 200 થી 260, ચોળી 300 થી 350, વટાણા 800 થી 900, ગિલોડા 300 થી 320, તુરિયા 260 થી 300 અને પરવળ 500 થી 550 પર પહોંચ્યા હતા। પરંતુ માત્ર 10 દિવસમાં આ શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે। સરેરાશ શાકભાજીના ભાવ 30% જેટલા વધવા પામ્યા છે। માત્ર 10 દિવસના ગાળામાં વધેલા ભાવ પર નજર કરીએ, જેમાં 16 જૂન 2014ના દિવસે ગુવારનો ભાવ 800 થી 900, તુવેરનો ભાવ 1300 થી 1400, વેંગણનો ભાવ 300 થી 320, ભીંડાનો ભાવ 400 થી 450, ચોળીનો ભાવ 700 થી 720, વટાણાનો ભાવ 1000 થી 1100, ગિલોડાના ભાવ 550 થી 650, તુરિયાના ભાવ 500 થી 600 અને પરવરના ભાવ 800 થી 850 પર પહોંચી ગયા હતા। ત્યારે હાલ તો આથી મેઘરાજાએ પધરામણી કરતા થોડા દિવસોમાં ભાવ ફરી ઓછા થશે તેમ લાગી રહ્યું છે। પરંતુ માત્ર 10 દિવસમાં 30% થી વધુ ભાવ વધતા વેપારીઓ પણ દ્વિધામાં મુકાઈ ગયા હતા। શાકભાજીમાં અત્યારે એવું છે કે આ વરસાદની સિઝન છે। ખરેખર અત્યારે વરસાદ જે આપણે 5-6 દિવસ આમ જોવા જઈએ તો લેટ થઈ ગયા છીએ। બીજું કે ગરમી આ વર્ષે અતિશય પ્રમાણમાં પડી છે। એમાં જે લોકોની શાકભાજી ખેતરોમાં ઉભેલો પાક હતો એમાં 50% નાશ થયો છે। અને આમ બી જોવા જઈએ તો ચોમાસાની ઋતુ જ્યારે શરૂ થાય છે તો એ પહેલા ભાગમાં મોટે ભાગે શાકભાજીના ભાવો વધે જ છે, પરંતુ આ વર્ષે કંઈક વધારે પડતો ઉછાળો ભાવમાં મારેલો છે। એનું એક મેઇન કારણ તો આ જે શહેરીકરણ થઈ રહેલું છે એ પણ આપણે આપીએ, કારણ કે ગામડાઓ ખલાસ થઈ રહેલા છે, આ કોન્ક્રીટના સિમેન્ટ જંગલો ઊભા થઈ રહેલા છે। ખેડૂતોને અત્યારે આજની તારીખમાં શાકભાજી બનાવવું પોસાતું નથી। એનું કારણ છે કે મજૂરો મળતા નથી, ડીઝલ મોંઘું, દરેક જાતની દવા, બિયારણ, અને આટલી મોંઘવારીમાં જો શાકભાજીના ભાવો નહીં મળે તો ખેડૂતોને આત્મહત્યા સુધી કરવા સુધીનું એ લોકોનું થઈ જાય છે। અને આજની તારીખમાં જે શાકભાજીના ભાવો વધ્યા છે, દાખલા તરીકે ગુવાર અમે જે 10 દિવસ પહેલાં અમારે એપીએમસી માર્કેટમાં 550 થી 650 રૂપિયા પ્રતિ 20 કિલો વેચતા હતા, એ આજે 800 થી 900 રૂપિયા છે। પરવર 500 થી 550 રૂપિયા 10 દિવસ પહેલાં 20 કિલો પ્રતિ કિલો હતું, આજે 800 થી 850 રૂપિયા છે। એટલે આવી શાકભાજી જે છે કે જે ગરમી સહન નહીં કરી શકી અને એમાં 50% માલનો નાશ થયો છે, તો અત્યારે આ શાકભાજીનો વધારો જે 8-15 દિવસ સુધી, જ્યાં સુધી આપણા બજારોમાં નવો માલ નહીં આવે, ઠલવાય નહીં, ત્યાં સુધી થોડો આ ભાવ વધારો આપણને હજુ જોવા મળશે। છેલ્લા કેટલાક વર્ષોથી વધતી મોંઘવારીએ સામાન્ય જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યો છે। ત્યાં કુદરતે પણ સામાન્ય લોકોની કમર પર વજ્રઘાત કર્યો હોય તેમ વરસાદને સમયસર પહોંચાડ્યો નથી, જેના કારણે રોજબરોજમાં વપરાતી શાકભાજીના ભાવ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે। જો કે જાણકારોના કહેવા મુજબ વરસાદના આગમન સાથે આગામી દિવસોમાં શાકભાજીના ભાવમાં લોકોને રાહત થશે તેવી શક્યતાઓ છે। કેમેરામેન રવિ વેંદે સાથે અઝહર કુરેશીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।